સાચી વસ્તુ સદગુરુ કેમ કે જ્યાં મળી ગયા પછી લીલા લહેર જ હોય અને આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવેદી તાપ એવું કશું ન હોય. જાણવા મળ્યા જુગથી જગજીત. સદગુરુએ જુગતી રચાવીને ઉપદેશ કર્યો તારે ભગવાન એમ કે જાણવા મને મળી ગયા. અને જીવ શું છે અને શિવ કોણ છે આની એને પારખ થઈ જાય. જીવને તે જાત મળી જાય મને જાણવા. સર્વે સથળે હું ભગવાન જ નિરખું છું આવું મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. હલન ચલન ન કરે હલન ચલન કરે. આ જળ ને ચેતન જે વસ્તુ છે એ જળ રે ચેતનમાં બધે તું જ બેસી રહ્યો છું. સુરતાને આવી મળી જાય સદગુરુની શાન મળે ને એટલે તા બધી ખબર પડવા મળી જાય. ધન મળ્યું છે અખૂટ સત્સંગનું. આવડું આ પૈસાનું ધન જોયું ને તો ઘડીકમાં ખૂટી રહે પણ જે આ ધન જોયું અખૂટ સત્સંગનું મળ્યું છે અને જેમ જેમ વાપરે એમ બમણું વધતું જાય છે. સરગ અને નરક જે મરવાનો ભય હતો કે મારે સરગમાં જવું કે નરકમાં જવાનું શું થાય છે જે મનની અંદર ભય હતો ને બધો મટી ગયો. જલમ મરણનો ભય જરાય મનમાં ન રહ્યો. આવવાનું જવાનું બધું મારું કે મટી ગયું. આવન જાવન હવે મારે ન રહ્યું. અને જે 84 ની અંદર જવાનું હતું ને એ મારા સદગુરુએ બધું મટાડી દીધું. નિર્ભય થઈ હું ફરું મલકમાં. મારા શિર ઉપર સર્જનહાર એટલે ભગવાન મારી હારે છે. હું નિર્ભય છું મને કશું થવાનું નથી. આવો નિર્ભય થઈ ગયા. નિરખાયો દીદાર નિજ નામનો. મનડોતા મારું ઠરીને ખામ દે છું. સાચી વસ્તુ નક્કી થઈ જાય. નિજ એટલે પોતાના સ્વરૂપની ભાન થઈ જાય એટલે મનડો ઠરીને ખામ દે છું. શ્રી હરિનું નામ એક સત્ય છે. આવું સમજી અને સુવિધા જબરદાન કે સમજી અને પછી સુવિધા તમારે કશું કરવું નહીં પડે. સદગુરુ મહારાજ